કેશોદ ઘેડ પંથકના ગામડા સતત 7 દિવસથી પાણીમાં ગરકાવ હોય ઉપરવાસના વરસાદના પાણી ઘેડ પંથકમાં પથરાતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। ઓઝત, ઉબેણ, સાબલી, મધુવંતી સહિતના સ્થાનિક વરસાદનું પાણી ફરી વળતા ગામો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। લાંબા સમયથી પાણીમાં ગરકાવ ગામડાના લોકો પાસે હવે જીવન જરૂરી ચીજવસ્તુઓ ખૂટી રહી છે। પૂરમાં ઇમરજન્સી સમયે ઉપયોગમાં લેવાતી હોડીઓની બામણાસા અને સરોડ ગ્રામ પંચાયતની તંત્ર પાસે વર્ષોની માંગ છે। સરોડ ગામના યુવકો ઘરમાં શાકભાજી સહિત જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ ખૂટી જતા પૂરની જોખમી પરિસ્થિતિ વચ્ચે બાઇક લઈ કેશોદ રવાના થયા હતા। એવી જ રીતે કેશોદનું અખોદર ગામ 7 દિવસથી હજુ પણ પાણીના ડૂબમાં હોય। અખોદર ગામના સરપંચ, ઉપસરપંચ સહિતના સેવાભાવી આગેવાનો શહેરથી તેમના ગામ સુધી જીવન જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા જીવના જોખમે છકડો રિક્ષા મારફત મદદ કરી રહ્યા છે। સેવા કરવાના હેતુથી ખેડૂતો જીવના જોખમે ધસમસતા પાણીના પ્રવાહમાં છકડો રિક્ષાને ધક્કા લગાવીને પણ અવરજવર કરી રહ્યા છે। હું સરોડ ગામનો વતની છું, કેશોદ તાલુકાના। મારું નામ મયુરભાઈ રામભાઈ પીઠિયા છે। હવે સતત તારીખ 15 થી આજે 23 તારીખ સુધી સતત વરસાદ ચાલુ છે। જુનાગઢ, ઓજત, ઉબેણ અને સાબલી નદીના પૂરનો અમારે સામનો કરવો પડે છે। સતત આજે 9મો દિવસ છે, સતત અમે પાણીમાં છીએ। હજી કોઈ તંત્ર કે કોઈ આવ્યું નથી અમારી પાસે જેટલો શાકભાજીનો સ્ટોક હતો આગાહી જોઈને અમે જે અને રાખ્યું હતું એ બધું હવે પૂરું થવાની તૈયારીમાં છે। આજે મહા મુસીબતે અમે બધા છોકરાઓ સાહસ કરી બહાર આવ્યા છીએ અને કેશોદ જવાનું અમે જઈ રહ્યા છીએ। શાકભાજી બધી વસ્તુઓ લઈ શકીએ છીએ। હવે કહેવામાં આવે તો અમારે અત્યારે શિક્ષણ નથી, કોઈ માંદું પડે તો અત્યારે દવાખાનાની સુવિધા છે નહીં। દવાખાનું છે પણ ત્યાં કોઈ આવી શકે એમ છે નહીં। શિક્ષણ કાર્ય બંધ છે। ગયા વર્ષે સાહેબને તો ખબર છે કે અમારે સતત 2 વર્ષ થયા ચોમાસામાં અવસાન થાય છે તો અત્યારે અગ્નિ સંસ્કાર દેવાના પણ અમારે ફાંફા છે। એનડીઆરએફની ટીમ પણ ત્યારે પહોંચી નહોતી શકી। માનનીય સંસદ સભ્ય હતા ત્યારે રમેશભાઈ ધડુક, એને પણ અમે કીધું હતું હોડીનું ત્યારે એમને કીધું હતું પણ ગ્રાન્ટ નહોતી આવી હોડીની। આ વર્ષે પણ હાલ વર્ષે અમે મનસુખભાઈને એવી વિનંતી કરીએ છીએ કે ઘેડના વિસ્તારને જોઈ અને એમને એક હોડીની સહાયતા કરે જેથી કરીને કોઈ એવા આકસ્મિક બનાવ બને તો અમારે જવા આવવામાં કોઈ સહાયતા મળી જાય। મારું નામ છે પરબતભાઈ દુર્ગાભાઈ હોસરા, પાળોદર। અટાણે મારે વાડી જવું હોય તો કઈ પાણી આવે, પોગરી સટી થઈ જાય। અટાણે 7-8 દિવસ છે પાણી ફૂલ છે, અમારે કઈ સુવિધા છે નહીં। અટાણે જવું હોય તો કેમ જવું? વાડી ઢોર ને બધી વાડીએ છે, નીણપુરાના બધી હાંધા અને અમારે નદીઓ છે હા બુરાઈ ગઈ, કોઈ નદી ગાળી નાખે તો અમારે મોટો ફાયદો થાય। અમારે હાબરી બધી બને છે હાવ કિલોરી કહેવાય, નદી તને ગાળી નાખે તો અમારે પાણી ઓછું થાય। પશુને લઈને તમારા ખોરાકને લઈને શું અત્યારે? અત્યારે પશુનો ખોરાક હોય અત્યારે એની કોઈ ભાવ હોય, વરાપ થાય તો હેઠા ખોળ થાય નાખી। અમારી શું માંગ છે? અમારે માઇક નો અત્યારે પથારી ફરી ગઈ ખેડૂત બાંધવી બધી